આ એક તો રોમજીજી ને તો શિખર શું કોમ છે તે બસ બોલાય 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 કરે છે. આવજો રા ઘેર કોઈ આટલી કોમ નહીં કરવા દેતા. અને એવાના કોમમાં કોઈ સાર ન હોય. અને એમનેમ કે આવજો રા તો હવે મારે છે એટલેથી આપવું પડ્યું છે હેડીને. ખોતો ખોતો આ શિખર ચેટલા છે. આ ઓમન ઓમન હું તો થાકી રહ્યું છું. આ પલાવામાં આડાવાળો રખડ્યામાં એ સોના મને એ આવતા હોય તો શું જોર આવતું હોય એને જોર જ આવે છે કે ભાઈ તમે આવજો રા તો સસ્તું પાડી જ બોલાય કરે છે ભાઈ. આજ તો કેવું છે જઈને કે હું તો હવે તમારા કદી વિશ્વાસ ન રહ્યું. તમને વિશ્વાસ આવીને આવું છું એટલે તમે તો નહોતું કોમ બતાવી જો છો પરું. આ ચીયો મફત નું કોમ કરે જાય યુવાની પછી આવો રાખીએ તરત આવો રા. હવે ઈ તો થોડા નવરા બેઠા હોય તો જતા રહીએ પર અમે ના આમાં તો નવરા જ ગણે પાડ્યા હોય યુવાને તો કેવી વાતો કરે જોઈ છે ભાઈ. અને યુવાને બોલાવીએ કે હું આજ તો બહાર જો છું, હું ઓમ જો છું, ફલોણે જો છું એમ કરે જા હે. ભેગા થાય તો થોડી વાત ઈવન કરું પછી વાત બીજી. ભેગું તો છે આ જુઓ હું કેતો હતો ને કે ઓન તો ચો હાડ ખાલી ને જાતી કોઈ તો નળી ખેંચીને કોઈ તો ઓમ કરશીન ઓમ બોલાવો તો ખરા. સમાચાર આલો છો હું રોમ રોમ મજામાં ખરા બફોરાનું શું કોમ પડ્યું છે બોલાયા છો? કીધું બપોરના તે ઘણી વાર વાતો કરીએ આ મફળીઓ થોડી ઓળા બોળા પાડીને ખાય. એ તો અમને તો ખબર હતી કોમ બદલે બોલાવો છો. ના કદી ના બોલાવો કોઈ કોમ ન કોઈ કશું કામ નહીં. જો નેદવાનું એ નથી કે કોઈ લેટરો નથી કોઈ વસ્તુ કરવાનું નહીં. તને ખરા બફોરના શું ખેંચ કરો સોના મને જઈને ગોતું ગાલી હુર્યા રહેતા હોય તો બેઠો તો કે તમે ઓય આવો પેલા રાયતુભાઈ કીધું તે આવશે કીધું હેડ તાર મોં હેઠ હેઠ નળીઓ આમ પડી શકે તે હરખી કરીને આવું એમને. હું તો બફોરો ને તો મથીને કીધું હુરું તે ચોય છે આવજો રા તમે હાલ નાલ આવજો રા હોય ઊંઘવામાં જ કાઢી છે તમે તો વિહોમ તો કરવો પડે તાર આપડે હોય ઘણી વાર વાતો કરીએ હોય પછી ઓબાન છેલ્લા ઊંચે હું ઓબાન સોયલા ઊંચે વાત કરો આવામાં એક તો પજે હેડા તો પાકે સાચા હશે ને ભલાદમી નું હોય તમે આવું કરો ખબર ના પડતી તો હું તો આ જોજો આવામ હેડાતું છે તાર વળી અમને હેડો અમને તમે એક તો ખરેખર પજે તો નહીં હેડાતું પાછું એવું છે. આ ભોંડિયો એમ કે પેલા રાયતુબાન બોલાવો કે બપોરા આપણે ઓળા પાડીને ખાય અને વાતો બીજી કરીએ. ઘણા દાડાથી બોલ્યામાં ઠેકાણું નહીં હોય એ ચો ઊંધું કાઢીને પડ્યો હોય ઊંધું કાઢી ના પડે એ જો લે ભાઈ હું ઈવન બધો ઓળખું છું પણ એ ઈ જ છે બાબા ને કે હું ઊંઘ્યો છું. બાબા ને છે હા કે તે આવો એ મફળ્યો છે તે હું પેલી રોસડીઓ આવે છે ઓવા બપોરા રોસડો પેસી જોઈશું ભાઈ મારો ભાજી નો ગુંદડી નો ખાતો હોય તો સારું રોજરો પહેરી જોઈશું તો એનું ખાઈ જાય એમાં તમારે શું લેવા દેવા પણ એ રખવાડું કરીને ઊંઘ્યો છે એમ. હા એમ કહો કે તાર નાકા મો કીધું તમને ચિંતા હોય તો તમે જો પર મફળી ખાસી મોટી મોટી થઈ પણ મફળી તો થઈ તો શું હો કે મફળી બેઠી છે ઓળા પેલી દેખાય જોયા એ સગે આઈ જુઓ જો આ સકલો ખાવા મળે તે ખાઈ જ જોઈ ગયા તો કોઈ બીજું શું ખાવા મળે આપણને બેઠી સારી બેઠી મફળે તો બે જબ્બર ઓળા પાડવા પડી તો મારું બધું ઠેઠ સુધી આવીશું હોય તો પટ્ટો થઈ તો પેલા હમણાં હેઠે સુધી આ વધારતા ના પણ પોચ જેવો કટ્ટો 5-6 કટ્ટો જેવું જોયું છે એમ હું 5-6 કટ્ટો તાણે હા 25 કટ્ટો વાયા છે. શું વાત છે અરે હા આખા ભાઠા દેખાતે પેલું મોટું ડેલું રહ્યું કેટલો વાયા છે 25 કે આમાં વચ્ચી વાયો છે એક વચ્ચી વાયો એ વાત સાચી કરી કોરે મોરે તો બાજરી ભાઈ કોરે મોરે બાજરી હા વચમાં મફળ્યું મને લાગે છે કે ભણો કમાઈ જા પરો કમાઈ તો જા વાઈ તો કમા તો ખરો જ કતાણ પછી તો ભણો આપણે છે ને બોલાવે પછી હળાઈ ની કાઢે હા એટલે તમને કેતો તો એટલે આવે ઓળા બોળા ખાવાય ને પેલી કાઢશે કે તો બોલાવે નહીં તાકાઈ નહીં હવે ઓળા ખાવા તમે તો કહો છો પણ હવે એના મનમાં શું છે તો કને ખબર છે ના ભાઈ એ કેતો તો હો પણ વાત પણ બધું સારું છે પણ ભણી થોડું વચિતર લાગે એ તો સજ એવી એની કટેવ થઈ યાર પણ એની કટેવ જ જાતી નથી કોઈ કાઈ બેહે ને કે ઓમ ને કરે જ જાય છે એ તો એ કટેવ સજ ગમે ત્યાર આમ તો પાછું ગમે ત્યાર છે વાત સાચી છે પણ હવે શી કરી એ શક નથી મોસો પડે જો કે ભણો તો સેવા થાય કોળા પોતે જાણે ને નો હોય જબ્બર કોળા પો જ્યાં બેસજો તમે
ના ભાઈ મને તો બી લાગે છે બી. આ તો ના તૂટે, મજબૂત આવે. હમ. આ લે સાઈડ દી લોબુ. લે 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 લે. હા લે ભલાદી મારો વળી સાહેબ એ હા પેલા નાના શિયાન વાજે છે પાછો. તારે કહેતા તો વાત સાચી હો. તારે અમે કીએ આ પગ લપસી ગયો મારતો. હોય લ્યો હવે હોય તમે કહો છો કે ભોણો ઈ ની હુર્યો છે જે ચો ભોણો છે હોય. અલ્યા એ તો વાદરા જેવો છું ઘર લાગે તો ઓબા ઉપર જ પડી જાય. તમે મને તડકાને ખરેખર હુરવા દેતા ને પથ્થર ફાડી નાખો છો પરી. બેહો 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 હું બેહો બેહો ખાલી એમનો તે જુઓ ખરા એ તો છે હમણાં વાદરા જેવું થઈ ગયું. એ જો ઠેઠ ચેટલેથી હું હેડીને આવ્યો છું. એ વાત સાચી છે. તો દેખાતો તો છે ને. આ દૂજો વાળું હું કહેતો તો ને, કીધું વાદરા જેવો તો ગમે તે ઓબા ઉપર છે એમને. અરે મારો વાંદરા જેવો જ છે હો. મણા આવો કોણ બીજું લાવ બે ના પાણી તો પીને આવ્યા છીએ. આ ગઢામાં ભરેલું રહ્યો અલ્યા એ તો દવા વાળું મત લાગી. તમારો ભણો જોજો ખબર રાખજો ને કે મારી નોખશે પરો. દવા વાળું તો આપા. આ તો મને એનો વિશ્વાસ નહીં આવતો એટલે જ તમને કહું છું હું. એવું છે. અક્કમ પેલો બે જણા દવા પાવી છે હાથમાં આયા ઘણા દાડે કડું ભરીને પાણી પાઈ દઉં પાઈ દવા પાવ ઓ હે માં આ જોજો આ ઓ જોર પાડે હવે આ ભણો છે ઓ. વચ્ચી તો ના. ઓ ઓ ઓ તું તો હવે તો પાણી લાવ્યો છે હું લાવવા કરતો નહીં. ઓ તમે કોઈ એમને તો ઢોર ઓ. સમજો ખું. સમ નહીં પીતા તારે તું તો ગઢું કરું છે ઊંચું થાય. હું તમને એટલે જ કહેતો તો કે ઓવા જવરાય જ ને. અલ્યા પણ પાણી ક્યાં આવજો કે તે બપોરાના મફળીઓ ખાઓ વાતો કરજો એટલે કીધું તારે મોયા જውን રાય તું આવું છું. આખા ચોમાનું પાણી ભર્યું છે આ પાણી પાય છે તો તમને ઓળા હાના ખવડાવશે. આ બે જણા તો પાણી જગ્યાએ દવા પાવી છે પણ પીવી તો જો પીધો હોય તો આ તો ઊંધા કરી દઉં અને જે હોય ને એ બધું લઈ લઉં ને મારા નોમે કરી દઉં એવર ઉપર તો આજ તો પેલા વીમા લેવા છે અને પછી ડબોળી દવા પાણી બે ભેગું પાવું વાત કહું હા પાણી પીવા કા પાણી તો હવે તો હું પીએ હવે ટેમે જતો રહ્યો પાણી નો. અમે પીને આયા પેલા ચાલુ તો ફુવારા ચાલુ હતા કે તે પીને આયા. એમાં દવા તો હતી જ મારી બેટી હો આ ઊંધા થાય ખરા કોણ ના કોઈ આજે ઊંધા કરવા છે હોય લ્યા મારું બેટું પૂછ્યું. પાણીઓ તો બેઠો બેઠો એમ કહે છે કે ફુવારામાં તો દવા હવારમાં જ આલી ને તમે પાણી પીધું. હા હા. હું તો નહીં પીધું ભાઈ. તમે નહીં પીધું. ના હું તો પી ગયો તાને. એટલે ભલા આદમી ના પીવે આવી રીતે જો એક કાપ ચાલુ કરી કરીને તમારે કઈ કઈ તો થાચો હું હેડો હવે પી ગયા હવે થોડું કોઈ પાછું અહીંયા કરી. દોગો મેં મને ઉઠાડવી છે. ના તમને તો દુકાન ન ઉઠાડી પણ પી ગયા થોડું પાછું અહીંયા. મારે તો ભાઈ તમારે કને બેવું નકમ નો થાય તો મારા માથા આવે. અલ્યા બેહો. ના રે ભાઈ અલ્યા બેહો રે કોઈ ન થાય. અરે ઉવા મરી તો મારા માથા આવે. શરણે કશું વસ્તુ અડતું નહીં. અત્યારે આમને ફુવારા છે ને એનો આમ નદી હેડી જાય એમાં કેટલો પાણી પીવું. હા જુઓ આ તો દવા રહી કોઈ તત અસર ન થાય રહી રહીને અસર થાય રહી રહીને. જો હવે ખાલી 5-10 મિનિટ ચડે હમણાં હાલ તો ઊંધો થઈ જાય કઈ ને આમ જતો રે હા પછી તો એના નામે ગાડી છોડાવું બે માનું ઘર બનાવું જલસા જ જલસા અને પેલા રાયતું એમ કેવું છે પેલા ના રાયતું ભા હા મોન હાલવાનું રાયતું મને એમ કેવું છે પેલા ફુવારા આડી છે એ પાણી ચોખ્ખું છે એમાં એ ક્ષેત્રમાં મેં દવા લીધી એને તો કપાની દવા મારવાનું અને મગફળી ના એટલે કપા ઉગા ને પેલા મગફળી ઉગા એટલે બેનો ભંડાર છે ને એટલે કપા ઉગશે એટલે કપારો આવશે એ વાત કહું બોલો તે પાણી આને તો દવા વાળું પીધું પણ તમારે તો દવા વગરનું પીવું છે ના હું તો પીતો જ નહીં. પાણી પીતા જ નહીં ના ચમ રાત સિવાય પીતો જ નહીં. ઓહો ત્યાં તો રાત આવરો પણ રાજવાહોરું તાણે લાભ આ ડખા કરાબાઈ ના કઈ સોના મને ઘેર હારા. તે આજ તો ન હોય તો આપડે ઘેર ખાવાનું બનાવીએ વણા દવાનો હેલી. જતો રહીએ તું તમને તો જો દવાનો શીલી. દવાનો હસેલી થી દવા વાળું પી ગયો છું. ભલા આદમી ચમ ઓમ કરે છે યા મારું બેટું આ તો હલાળો કર્યો છે હું તો પસોણો બે બાજુ હવે ચી મકા દઉં આ મકા પોણો એના ઉપર કાયો થયેલો છે ને આ ધણી તો પાણી પી ગયો 100% આડેલી છે. હે રામજીજી વાત કહું એને દાવા દો છે આપણે બે માં બે ઘર બનાવી એક માળમાં તમે રહેજો ને એક માળમાં હું રહ્યો અલ્યા પણ ભણા એ વાત તારી સાચી છે પણ તી મને આવી ચોખવેટ નથી કરી આ તો મારા હાથે આ નોમ કનું જાય આપણે બે ભાઈબંધ કરા એટલે ભાઈબંધમાં આવું તો કરતું રહેવાનું કરતું રહેવાનું પણ ઈ ઘેર થી તો હવે ભાડા મારા હાથે આયા હોય એ. વાત તો ખરી તમારે કેવી પણ મારું બેટું મારું કેવું એમ થાય છે કે આવા ભાઈબંધો રે ને તો કોક જ મળી પા
એ વાત સાચી, કોક જ મળે, પણ આ તો મારું બેટું, આ તો ઊંઘવા માંડ્યા છીએ. કોના પર તો હું 10 વર્ષથી વેર વાળી રહ્યો તો, રીન વેર કઈ વાળું પણ આજ તો મગફળીની ચેકિંગ માં આવ્યા હતા સાહેબ બની. એટલે ભલા આદમી આવું થાતું છે, તું મારું નામ કઢાવે છે યાર. મારા હાથી આયેલો હતો માણસ. તમારે મગફળી ખાવી છે? મારા મફળ્યો નથી કાંઈ. આ પેલો પડ્યો છે એને ઉભો કરવાનું કર. મને ઓ કાયડા છે હોય મારું બેટું. મને ઓની ચિંતા છે. આ તો જતો રહ્યો. એ રમજીજી, રમજીજી, એ રમ વાત ગાવ. અલ્યા મારું શું? રોમજી જ્યો જવા દો. અલ્યા વાત એ કહું. ગોલિયા કેતો. તમે ઓય બેહો. મને અલ્યા હું બેહો. કોક થાય છે એવું લાગે છે. અલ્યા પણ આ ચીડીઓ સડી છે લ્યા. પણ મારો તો સાહેબ અલ્યા ચીડી મારતો તો. હું ચીડી મારતા હતા, મને તો કોક કઈડી મારું બેટું. વાત કહું, એમ ના દબાવાય, એમ ના દબાવાય. 800 પોસ્ટમોર્ટમ કરશે તો પોલીસ કેસ કરશે હમણાં. પણ હવે તો આડ્યો તો શું જ તાણ મુએ. મતલબ હું એટલે અડે છું, મારું બેટું હું ચેતન છું. પોલીસ મારે- કેસ કરશે ને તો નામ એનું આવશે, મારું નહીં આવે. ખાલી હું તો કરોડપતિ જ બન્યો. આ બે ને માર્યા છે, ઓને આના કરીને પટાવો છે. નકર આ બે જણા રે ને, પેલો રાયતુભા રે ને, એ તો નો માલ છે. ગામમાં ફરી ફરી આખા ગામમાં કે એવો છે પા. અને બાપા મારું તો સારું ગતું વસતો નહીં. એના ભાઈબંધ નું પેલા રોમજી નું સારું વસે છે. એનો રોમજી જ જતો રહ્યો. હવે શું કરશી રે? બતાવ. હા તમે રોમજી બી બેહો તાણી હું ઘેર જાઉં છું. ઘેર જો છે. ઓવા એટલે આ ભણા પણ તું મને એકલા ને ચો મૂકીને જોઈ આ એ ભણમાં આવ્યો હોત. એ ફોન મોસો આવે. એ ઉભા થાજે લે. વાત કહું, ઉભા નહીં કરવા અલ્યા, એ પણ આ તો મારા હાથી મોણસ આયેલો છે યાર. જતો રહ્યો, જતો રહ્યો, જતો રહ્યો, જતો રહ્યો. અલ્યા શું થાતું તું? વાત કહું. થઈ ગયું છે યાર. અલ્યા તું તારી. પાડ્યું? ઓને તો મી દવા પાઈ હતી, પણ આ ઉભો છે નો થાય છે પાછો. ફેર આના કરીને કોક તો કરવું પડશે. ઓને ભોનમાં લાવી દીધો તો રાત પેલા કોનમાં ભોગા કર્યા. કોનમાં ભોગા નતા કરવાના. આ નકમો છે. હવે એ ઉભો થઈ ગયો છે. અલ્યા, હવે શાંતિ પડી? ઘેરાન સડી ગયું. ઘેરાન ચડી ગયું તો આવી રીતના જો હોય હા, હોઈ જાય જો. ના કરવાના હોય. હોઈ જાઓ. હા એ ડોહા તમે હોઈ જાઓ. હોય મોતું તો વેજ ભર્યું છે ને ઈ શો ત્રણ જણા હુરીએ મોય. વાંચતા હો તમે હુરો. હા હું લેતા આવું પેટ્રોલ. કેવું કરવું છે? પેટ્રોલ લેતા આવું પેટ્રોલ. પેટ્રોલ લાઈન શું કરવું છે? સીડીઓ સડી ના સવાર ઉપર. અમને તો સીડીઓ ના કરી, તારા ઉપર સીડીઓ ખૂબ ચડે છે. મને લોહી મેઠું પાડી ગઈ મારું એવું લાગે. એવું જ છે. આ ઓપે ચડ્યો છે એક મને લાગે છે. તેમ હમ નો કરો છો. હા હવે ઊંઘ સડી જાય, ઘેરાન સડી ગયું. હવે હેડવાનું છે. તો ઘેર હેડો. હોઈ જાઓ. હા ઓ, હુઈ દાદા જાજો. ઘેર હેડ. ઓ, હુઈ અલ્યા એ મરી જા, મને એવું લાગે છે લે. મારવા માટે તો હું બેઠો જ છું. તું તો બસ બધોનું એવું જ વિચારે છે. હું આને મારવા માટે તો કઈ ફરું છું ખબર છે. મારા આમ પેલા કાળા નાગના જેમ ડર રાખું છું હું તો. અરે મને ખાલી એમ કહી ગયો તો લેવો પડશે મને હાથી. આ રોમજી મને હું કહી ગયો તો ખબર છે હોપડો. રોમજી એમ કહેતો હતો હું તો તને કોક દાડો જોઈ લ્યો, પણ આપણે કદી બોલીને બગાડતા નહીં. આપણે ડાયરેક્ટ બધું જ લઈએ. મને ખબર તું ટાઢા પાણી ખો કાઢવા વાળો છો. મને શી ખબર નહીં હોય. તમારી ને કહી દા વચ્ચે તો મારે કાઢવા વાળા હજી હવે પેદા થયા. ફોન લેવા દે છેલ્લે છેલ્લે હેડ જો. મને નહીં મળે. નહીં તો હા લે ઉઠજો. હેડો ઘેર હેડવાનું કરો. હવે તો ન ઉભો. હા તારી આપણા હાથમાં તો ફોન આવી ગયો છે. આપણે હવે એને જોયા. જોઈ કે ના જોઈ દવા પાઈ તો આપણે ફોન પેલા- મળે. આપણને તો દવા પાઈ તો ફોન મળ્યો. ઓહો આ તો મજા આવી ગઈ છે. આ તો ફોન વેચી 2 કિલો શાકભાજી લેતા આવો, 2 કિલો સણો લોટ લાવો, પછી મીઠાઈ બનાવો, જીમોક બનાવીને થવો તો ફોન વેચી. આ તો પેલા બે હાથ ને જલસા પડી જશે. અલ્યા તમે તો શું કરીશું આ રીએ?